આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ, જ્યારે વડોદરા, પાદરા અને તિલકવાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદના લીધે છેલ્લા 24 કલાકમાં 8ના મોત. હવામાન વિભાગ દ્વારા અમરેલી અને દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. ગુજરાતમાંથી 64,000 કરોડ રૂપિયાના કરવેરા દ્વારા અંદાજે 33% વેરા ચૂકવાયા. આવકવેરા દિવસ નિમિત્તે સૌથી વધુ કરવેરા ચૂકવનારનું બહુમાન કરાયું. અને રેલવે મંત્રાલય દ્વારા રાજ્યના 87 સ્ટેશનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરશે. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો. આણંદ જિલ્લાના બોરસદમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર થયું હતું. જિલ્લાના ખંભાત, તારાપુર, અંકલાવમાં પણ ભારે વરસાદ થયાના અહેવાલ છે. વ્યાપક વરસાદને પગલે રાજ્યની નદીઓ, ડેમો છલકાયા છે. વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાતા માર્ગ વ્યવહાર ખોરવાયો છે. વડોદરા ડિવિઝનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ થઈ છે, જ્યારે કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી નજીકથી પસાર થતી અશ્વિન નદી મોસમમાં પહેલીવાર 2 કાંઠે વહેતી થઈ છે. નવસારીમાં 30 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ડાંગના અંબિકા નદીનો ગીરાધોધ ખાતે આવેલ ગીરાધોધમાં પણ વરસાદી પાણીના કારણે રમણીય નજારો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદનું જોર યથાવત રહ્યું છે. ભરૂચમાં વરસાદી પાણી વચ્ચે ફસાયેલા એક યુવકને પોલીસના જવાનોએ બચાવી લીધો હતો. જિલ્લામાં આમોદની સરકાર કોર્ટ કચેરીથી આમોદ ગામ તરફ આવતો માર્ગ બંધ થઈ ગયો હતો. નેત્રંગ તાલુકામાં મોસમનો અત્યાર સુધીનો સરેરાશ 36 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદીઓ બંને કાંઠે વહી રહી છે. સમગ્ર જિલ્લો જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણમાં ફેરવાયો હતો. અંકલેશ્વરમાંથી વહેતી આમલા ખાડી અને વનખાડી ઓવરફ્લો થઈને વહેતી થઈ હતી, તો બીજી તરફ અંકલેશ્વરના 70 લોકોને હમણાં સુધીમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ નેત્રંગ તાલુકામાં આવેલા 3 ડેમ કે જેમાં ઢોલી ડેમ, પિંગુટ ડેમ તેનું ઓવરફ્લો શરૂ થયું હતું, જ્યારે ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા અને નેત્રંગને તાલુકાને જોડતા કેટલાક ગામોના ગરનારો પર પાણી વહેતું થતા 11 જેટલા ગામોના વાહન વ્યવહારને તંત્ર દ્વારા થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સુરતની કીમ નદીના પાણીની આવક થતાં નદી કાંઠાના 26 ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં પડેલા બેમાર વરસાદના કારણે સીમાડા તથા ભેદવાડની ખાડીઓ ઓવરફ્લો થઈ હતી અને અન્ય ખાડીઓ પણ બંને કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે ખાડી કિનારાના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. ઉપરાંત 2 ખાડીઓ ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. સુરત જિલ્લામાં પસાર થતી ખાડીઓ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં વાંકલ ગામે એસડીઆરએફની ટીમ દ્વારા 21 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તાપીમાં ધોધમાર વરસાદના કારણે 87 માર્ગ બંધ થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદામાં છેલ્લા 24 કલાકમાં પોણા 21 ઇંચ વરસાદ ખાબકતા 5 તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરમાં પૂરના પાણીના કારણે અનેક ઘરનો સંપર્ક તૂટી ગયો છે. તેમજ એનડીઆરએફની એક ટુકડી રાહત સામગ્રીના વિતરણ માટે બપોરે કડાચ ગામ પહોંચી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં લાડવા સીમ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 10 લોકોને સ્થાનિક વહીવટીતંત્રે બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં દરિયાકાંઠે 12 થી 15 ફૂટ ઊંચા મોજા જોવા ઉછળ્યા હતા. દરિયામાં મોજા જોવા માટે સહેલાણીઓની ભીડ હતી. મોટી ભરતીના કારણે નમો પથ ઉપર ટાઇલ્સ તૂટી ગયા હતા અને દરિયાના પાણી સાથે રેતી પણ રોડ ઉપર જોવા મળી હતી. પોરબંદર જિલ્લામાં વહીવટીતંત્રે આજે 28 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કર્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1526 લોકોને સ્થળાંતરિત કરાયા છે. સૌરાષ્ટ્રના 2 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 51% વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી 73 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. શ્રી પાંડેએ જણાવ્યું કે સરદાર સરોવર ડેમ 54% ભરાઈ ગયો છે, જ્યારે રાજ્યના કુલ 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થઈ જતા 51 ડેમ હાઈ એલર્ટ પર રખાયા છે. શ્રી પાંડેએ જણાવ્યું કે સુરત લુહાર ગામમાં આજે એરલિફ્ટ કરવા સૂચના અપાઈ છે, તો વરસાદ ઘટ્યા બાદ सर्वे हाथ धराशे। कुछ जगहों पर लोगों को रेस्क्यू किया है एयरलिफ्ट करके। द्वारका में और सूरत में जो पिछले 24 घंटे में बरसात है ज़्यादा हुई, उसके चलते 8 लोगों की डेथ हुई है और टोटल डेथ की संख्या 61 है। एनडीआरएफ और एसडीआरएफ का हमारे पास जो है वो टोटल 13 टीम है जो
विभिन्न जिलों में काम कर रही हैं। इसी तरीके से एसडीआरएफ की टोटल 20 एसडीआरएफ की टीम्स हैं जो तमाम जिलों में। उसके अलावा हमारे पास रिजर्व भी है। टोटल डैम्स हमारे 206 हैं। उन 206 में अभी लगातार पानी का जो कैचमेंट एरिया है बरसात के चलते पानी भर रहा है। टोटल शिफ्टिंग जो है वो अभी 826 लोगों को हमने अभी पिछले 24 घंटे में किया है और 215 लोगों को ये सीजन का है। 826 लोगों को टोटल हमने शिफ्ट। આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. આવકવેરા દિવસ નિમિત્તે રાજ્યના અગ્રણી કરદાતાઓનું સન્માન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 165માં આવકવેરા દિવસ નિમિત્તે રાજ્યના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું. અમદાવાદ ખાતે આવકવેરા વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કર્મયોગીઓને વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહરી ગણાવ્યા હતા. શ્રી પટેલે કહ્યું કે કરદાતાઓની મૂડીનો જનકલ્યાણની યોજનાઓમાં સુયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ ડિજિટલ સેવાઓથી આવકવેરા સુવિધામાં આવેલી પારદર્શિતા અને પ્રામાણિકતા અંગે પણ વાત કરી હતી. કેન્દ્રીય અંદાજપત્ર 2024-25માં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા સુવિધામાં સુધારો કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ તેમણે પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે ગયા નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાતમાં 64,000 કરોડ રૂપિયાના કરવેરા મળ્યા છે, જે ખૂબ જ મહત્વનું યોગદાન છે અને ગુજરાતનો ફાળો લગભગ 33.49% રહ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા રાજ્યના 87 સ્ટેશનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરશે. રેલવે ક્ષેત્રમાં ગુજરાતને આપવામાં આવેલી સુવિધા અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરતા કહ્યું કે રાજ્યમાં નવા 224 રેલવે ટ્રેક આ બજેટ અંતર્ગત બનાવવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો 508 કિલોમીટરનો પ્લાન છે. આ કામ ખૂબ જ પ્રગતિમાં ચાલી રહ્યું છે. હાલમાં અમદાવાદના સાબરમતીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આ અંગે અમદાવાદ રેલવે મંડળના DRM દયાનંદ સાહુએ વધુ વિગતો આપી. बताया गया कि करीब 8,743 करोड़ का बजट आउटले गुजरात प्रदेश के लिए आया है और इसमें नए ट्रैक हैं, डबलिंग है, इस तरीके की सभी चीज़ों को मिला के है जो कुल 42 प्रोजेक्ट हैं जिसमें करीब 30,826 करोड़ का एलोकेशन गुजरात स्टेट को मिला है. तो इसमें रेल सुविधाओं में काफ़ी विस्तार होगा. इसके साथ ही अमृत स्टेशन 83 स्टेशनों में अमृत स्टेशन के रूप में डेवलप हो रहे हैं जिससे कि सभी स्टेशनों में भी सभी सुविधाओं में भी काफ़ी इजाफा होगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. 28મી જુલાઈએ પ્રસારિત થનારો આ 112મો એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકોને વિચારો અને સૂચનો આગામી શુક્રવાર 26 તારીખ સુધીમાં મોકલવાના રહેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેક યુવાનોને માય ગોવ ઓપન ફોરમ નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. રાજ્યમાં એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ છે. પ્રાકૃતિક ખેતી માટે કાર્યરત ઉચ્ચ અધિકારીઓ અને સંયોજકોની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આમ જણાવ્યું હતું. શ્રી દેવવ્રતે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં 9,35,000 ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેળાવળના કેમ્પસમાં વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 5 દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ, જેમાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ, બાગાયતી પાકો વિશેની માહિતી આપવામાં આવી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વધતા ગેરકાયદેસર દબાણ દૂર કરવા જિલ્લા અધિક કલેક્ટરનો આદેશ. સિલવાસામાં નિવાસી સુવિધા સાથે સ્પોર્ટ્સ ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ, જ્યારે વડોદરા, પાદરા અને તિલકવાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદના લીધે છેલ્લા 24 કલાકમાં 8ના મોત. હવામાન વિભાગ દ્વારા અમરેલી અને દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી. અને રેલવે મંત્રાલય દ્વારા રાજ્યના 87 સ્ટેશનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.